અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અકસ્માત બાદ બીઆરટીએસની ઇલેક્ટ્રિક બસમાં લાગી આગ. અમદાવાદના આસ્ટોડિયા દરવાજા નજીક ડિવાઈડર સાથે બીઆરટીએસની ઈવી બસ અથડાતા આગ ફાટી નીકળી હતી. બસમાં સવાર મુસાફરોમાં દેકારો બોલાઈ ગયો હતો. જોકે તમામ મુસાફરો સલામત રીતે બહાર નીકળી જવાને કારણે જાનહાનિ ટળી હતી. ઇસ્કોનથી ઓઢવ તરફ જઈ રહેલી આ ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવરે આસ્ટોડિયા દરવાજા પાસે કાબુ ગુમાવ્યો. બસ બાઉન્ડ્રીની દિવાલ પાસેના ડિવાઈડર પર ધડાકાભેર અથડાઈ. અથડામણ બાદ તરત જ બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. ભારત તુર્કી વિવાદ. અમદાવાદથી ડાયરેક્ટ બાકુની ફ્લાઇટ નહીં મળે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઊભી થયેલી યુદ્ધની સ્થિતિ દરમિયાન તુર્કી પાકિસ્તાનની મદદે પહોંચ્યું હતું, જેને લઈ તુર્કી સાથેના ભારતના સંબંધો વણસ્યા છે. થોડા સમય પહેલા અઝરબૈજાન એરલાઇન્સ દ્વારા જુલાઈ 2025થી અમદાવાદ અને બાકુ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ફ્લાઇટ 4 જુલાઈથી શરૂ થવાની હતી અને અઠવાડિયામાં 4 વખત ઓપરેટ થવાની હતી. જોકે હાલ અઝરબૈજાન એરલાઇન્સના જીમેલ પરથી પેસેન્જર્સને જવાબ આપવામાં આવ્યો છે કે અનફોર્ચ્યુનેટલી કોઈ જ ફ્લાઇટ અવેલેબલ નથી. અમદાવાદથી ડાયરેક્ટ બાકુ જતી અને આવતી ફ્લાઇટ જે જુલાઈમાં શરૂ થવાની હતી એ ફ્લાઇટ્સ પર હવે પ્રશ્નાર્થ લાગ્યો છે. પત્નીના ઓપરેશન માટે રમણ પટેલે હંગામી જામીન માંગ્યા. પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ સામે સાણંદ પોલીસ મથકે 406, 420, 465, 467, 468, 471 અને 120B અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ ફરિયાદીની સાણંદના ચેખલા ગામ ખાતે આવેલ પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનનો રજિસ્ટર વેચાણ દસ્તાવેજ બનાવીને જુદી જુદી કંપનીઓને નામે કરી દીધો હતો. ખરેખર આ પ્રકારની જમીનનો દસ્તાવેજ થઈ શકે નહીં. નકલી પોલીસને અસલી પોલીસનો ભેટો થઈ ગયો. એસઓજીના હેડ કોન્સ્ટેબલની ઓળખ આપીને લોકો પાસેથી તોડપાણી કરતા 2 શખ્સની પોલીસે ધરપકડ કરી છે. એસઓજીએ બંને શખ્સોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી આધાર કાર્ડ જપ્ત કર્યા છે, જેમાં આઈજીપીના સિક્કો મારેલો છે. બંને આધાર કાર્ડ સરદારનગરમાં રહેતા યુવકે બનાવ્યો હોવાનો પર્દાફાશ થયો છે. ત્રણેય સામે ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે. નકલી ગન લાયસન્સ કેસ. અમદાવાદના એટીએસ પોલીસ મથકે નકલી ગન લાયસન્સ સંદર્ભે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં ગુજરાતમાં રહેતા લોકોને મણિપુર અને નાગાલેન્ડથી ગન લાયસન્સ મળ્યા હતા. એટીએસે આ સંદર્ભે 66 કરતાં વધુ આરોપીની ધરપકડ કરી. ત્યારે આરોપીઓ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ અને હાઈકોર્ટમાં જામીન અરજીઓ મૂકી રહ્યા છે. કાપડના વેપારી પાસેથી 1.44 કરોડનો માલ ખરીદી 30 લાખના આપતા ફરિયાદ. અમદાવાદના કાપડના વેપારી પાસેથી મહિલા અને તેના પતિએ 1.44 કરોડ રૂપિયાનો કાપડનો માલ ઉધારમાં ખરીદ્યો હતો, જેનું પેમેન્ટ 3 મહિના સુધીમાં ચૂકવી દેવાની ખાતરી આપી હતી. 1.44 કરોડ રૂપિયાની સામે 1.14 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા, ત્યારે બાકીના 30 લાખ રૂપિયા ના આપ્યા. વેપારીને ખોટા વાયદાઓ કરી દુકાન બંધ કરી મહિલા અને તેનો પતિ ભાગી ગયા હતા. આ અંગે વેપારીએ 3 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. પીજી પ્રવેશ પ્રક્રિયા શરૂ ન થતા વિરોધ. રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે GCAS પર રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે, ત્યારે પીજીમાં પ્રવેશ માટે માત્ર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જ પ્રક્રિયા કરવામાં આવી રહી નથી, જેથી એબીવીપી દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. એબીવીપીએ આક્ષેપ કર્યો છે કે ખાનગી યુનિવર્સિટીને ફાયદો કરાવવા માટે હજુ સુધી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં નથી આવી. રાજ્યમાં ચોમાસું સમયસર જામશે. હવામાન વિભાગની જુદી જુદી વેબસાઇટ પરથી જોતા આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે. જૂનના પહેલા 15 દિવસ હળવો વરસાદ, 22 જૂને ભારે વરસાદ, 23, 24 તથા 27 થી 30 જૂન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે વરસાદ પહેલા આવવાની અને દર વર્ષની સરખામણીમાં વધુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે એમાં થોડો બદલાવ જોવા મળ્યો છે. આ વર્ષે વરસાદ વહેલા આવવાની શક્યતા ઓછી છે, જોકે ચોમાસું સમયસર આવી જશે. એએમસીના પ્લોટ પર ગેરકાયદેસર પાર્કિંગનો ધંધો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હજારો લોકો આઈપીએલની મેચ જોવા માટે આવે છે, ત્યારે સ્ટેડિયમ દ્વારા જ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, પણ અનેક લોકો ગેરકાયદેસર પાર્કિંગ કરાવી કમાણી કરી રહ્યા છે. સ્ટેડિયમની સામે આવેલી ગોકુલધામ સોસાયટીની સામે આવેલા કોર્પોરેશનના પ્લોટ પરથી સ્થાનિક દુકાનદાર લોકોના ગેરકાયદેસર વાહન પાર્ક કરાવી ભાડું વસૂલે છે. કોર્પોરેશન દ્વારા કોઈ પરવાનગી ન આપી હોવા છતાં દુકાનદાર દરેક મેચમાં પ્લોટ પર દાદાગીરીથી કબજો કરીને ભાડું મેળવે છે. આંગડિયા પેઢીના નામે ઠગાઈ. નકલી આંગડિયા પેઢી ઊભી કરીને ₹50 લાખ જમા કરાવ્યા પછી બેંક મારફતે પરત આપવાનું કહીને યુવક સાથે ઠગાઈ કરનાર માધવરાવ ઓગલે, વીકે સુધીરભાઈ, MOS યુટિલિટી લિમિટેડ કંપની અને અંકિતકુમાર મિશ્રા વિરુદ્ધ CID ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જગતપુરમાં રહેતા અને ઇન્ફિનિટી ફિટનેસ જીમ ચલાવતા 29 વર્ષીય મહેન્દ્રસિંહ રાઠોડે ફરિયાદ નોંધાવી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.